જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. ટોપિક છે આપણા ભારતના રાજ્યો અને તેના પાટનગરો. બરાબર, તમને કદાચ એવું લાગતું છે કે સર આ હાવ હાલી નીકળ્યા છો, સાવ આવો ટોપિક ભણાવો છો. હા મિત્રો, ભણાવવાનું કારણ એટલું જ છે કે તમને કોઈ પણ મહારાષ્ટ્રનું મુંબઈ ખબર હશે, મધ્યપ્રદેશનું ભોપાલ હશે, બરાબર, ભોપાલ ખબર હશે, પણ કેરળનું તિરુવનંતપુરમ એવું ભાગ્યે જ કોઈને યાદ રહેતું હોય છે મિત્રો. ભાગ્યે જ એટલે કે 60% વિદ્યાર્થીઓને યાદ રહેતું હોય, 40% વિદ્યાર્થીઓને ના આવડતું હોય. સમજ્યા મિત્રો? તમે તૈયારી કરતા હશો, 2-4 વર્ષથી કે વર્ષથી તૈયારી કરતા હશો, એવા વિદ્યાર્થી મિત્રોને વાંધો નહીં આવે. પણ જે નવા 12 પાસ કરીને આવ્યા છે, હજુ કોલેજ કરે છે, એવા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી, બરાબર, કે મણિપુરનું ઇમ્ફાલ થાય એવું ઘણાને ખબર નથી હોતી. આ તો એ જે ઘણાને ખબર નથી એના માટે આ વિડીયો છે. અને બીજી વસ્તુ કે જે 60% વિદ્યાર્થીને આવડે છે એમને રિપીટ થઈ જાય એટલા માટે, બરાબર. તો શાંતિથી જોવો વિડીયો. અને હું જવાબદારી એટલી લઉં છું કે ભારતના રાજ્યો અને પાટનગર બસ આ એક જ વખત જોવાની જરૂર છે. તમારે ફરી વખત વિડીયો જોવાની પણ જરૂર નહીં પડવા દો, એવી રીતે હું તૈયારી કરાવીશ, બરાબર. ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. પહેલું કે આપણે ગુજરાતનું ગાંધીનગર. આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને બધાને ખબર હશે. પહેલા બીજા ધોરણમાં છોકરા ભણતા હશે ને એમને પણ ખબર હશે, બરાબર. એટલા માટે જ મેં પહેલું લખી નાખ્યું છે ગુજરાત, ગાંધીનગર ગુજરાત. આંધ્રપ્રદેશનું અમરાવતી, અમર આંધ્રપ્રદેશ, આવી રીતે યાદ રાખવાનું. અમર આંધ્રપ્રદેશ. 1-2 વખત બોલશો અમર આંધ્રપ્રદેશ એટલે આવડી જશે, બરાબર. કેવું? અમર આંધ્રપ્રદેશ. અરુણાચલ પ્રદેશનું ઈટાનગર, અરુણાચલ પ્રદેશ. ઈટાનગર ખાસ યાદ રાખજો. આસામનું દિસપુર. બિહારનું પટના. આ તો બધાને યાદ હશે કારણ કે ખાન સર પ્રખ્યાત બિહારના જેના નામથી ઓળખાય છે, પટનામાં જે ભણાવે છે, એકેડમી ચલાવે છે, ખાન સર એટલે બિહારથી પટના, બરાબર. છત્તીસગઢનું રાયપુર. જે કન્ફ્યુઝન વાળા પોઈન્ટ છે ને હું ભાર મૂકતો જઈશ મિત્રો, બરાબર. જે કન્ફ્યુઝન વાળા પોઈન્ટ નથી ત્યાં આપણે ડબલ વાર રિપીટ કરતા જઈશું. ગોવાનું પણજી. આ પણ બધા વિદ્યાર્થી મિત્રોને યાદ હશે. હરિયાણા ચંદીગઢ. જો મિત્રો, પંજાબ અને હરિયાણા બંનેનું ચંદીગઢ છે એટલે અહીંયા મેં ડબલ ટિક ખાલી કર્યું છે, બરાબર. એટલે સમજી જવાનું પંજાબ અને હરિયાણાનું ચંદીગઢ. બસ આટલું. હવે આગળ હિમાચલ પ્રદેશ. હિમાકોસીમા. આવું ખાલી યાદ રાખો ને તોય ચાલશે. હિમાચલ પ્રદેશ, શિમલા. હિમાકોસીમા. બે કેવા સ્ત્રીલિંગ નામ છે, હિમા અને સીમા. બે કેવી સ્ત્રીઓના નામ આવે, બહેનોના નામ આવે, કે હિમા પણ બેનનું નામ આવે અને સીમા પણ બેનનું નામ આવે, એટલે હિમાકોસીમા. આવું યાદ રાખજો, બરોબર. ઝારખંડ રાંચી. આવું અમુક યાદ ના રહેતું ને એટલા માટે કરવું પડે હો મિત્રો, બાકી તો સહેલું જ છે. આપણે પિક્ચર જોયું હશે તમે, વીર ઝારા. તો એમાં શું આવતું હતું? ઝારા. વીર ઝારા પિક્ચરને યાદ કરો. ઝારા યાદ આવશે એટલે તમને યાદ આવશે ઝારખંડનું રાંચી, બરોબર. કર્ણાટકનું બેંગલુરુ. કર્ણાટકની ટ્રેન આવે છે બેંગલુરુની, કે અહીંયા આપણે અમદાવાદથી ઉપડે છે બેંગલુરુ, બરોબર. એટલે યાદ રાખવાનું કર્ણાટકનું બેંગલુરુ. કેરળનું તિરુવનંતપુરમ. મધ્યપ્રદેશ ભોપાલ. આ તો બધા આપણે ગુજરાતીઓને આવડતું છે કે મધ્યપ્રદેશ ભોપાલ થાય, કારણ કે આપણી સરહદને અડીને જ છે મધ્યપ્રદેશ, એટલા માટે. મહારાષ્ટ્ર મુંબઈ. આ પણ આપણી સરહદનું જ છે એટલે તમને આવડતું છે. એક રાજસ્થાનનું પણ આવડવું જોઈએ, રાજસ્થાનનું જયપુર, બરાબર. એવી રીતે જ, કારણ કે આપણી નજીકની સરહદમાં છે એટલા માટે આપણે યાદ છે. મણિપુરનું ઇમ્ફાલ. મેઘાલય શિલોંગ. મેઘા કેવી છે? શિલોંગ. મેઘા બેનનું નામ છે મેઘા, બરાબર. સી એટલે તેણી, લોંગ એટલે મોટી છે, ઊંચાઈમાં કેવી છે? હાઈટમાં ઊંચી છે, લાંબી છે, એટલે મેઘા શિલોંગ. મિઝોરમ એજવાલ, બરોબર. હવે આગળ જોઈએ આપણે. ઓડિશાનું ભુવનેશ્વર. રાજસ્થાન જયપુર. આગળ વાત કરી ગયા આપણે, રાજસ્થાનનું જયપુર. સિક્કિમનું ગંગટોક. તમિલનાડુ ચેન્નઈ. સુપરસ્ટાર રજનીકાંત. તેલંગાણા હૈદરાબાદ. મિત્રો,
આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને અલગ રાજ્ય પડવાથી આંધ્રપ્રદેશમાં અમરાવતી ગયું અને તેલંગાણામાં હૈદરાબાદ આવ્યું. બાકી જ્યારે આંધ્રપ્રદેશ એક જ રાજ્ય હતું ત્યારે હૈદરાબાદ હતું. હવે તેલંગાણામાં હૈદરાબાદ જતું રહ્યું અને અમરાવતી નવી રાજધાની બનાવવામાં આવી. તે અગાઉથી બનેલી જ છે. આ તો ખાલી એક જાણકારી માટે કહું. ત્રિપુરા અગરતલા, ત્રિપુરા એટલે ત્રિનાથ દેવ, આપણા ભોળાનાથને શું ચડાવવાનું? ધૂપ છે, અગરબત્તીનો ધૂપ કરવાનો એટલે અગરતલા. બરોબર. ઉત્તર પ્રદેશનું લખનઉ, આ તો યાદ હશે, યોગી આદિત્યનાથનું રાજ્ય. ઉત્તરાખંડ દહેરાદૂન. વેસ્ટ બંગાળ કોલકાતા, વેસ્ટ બંગાળ કોલકાતા. આમ આપણા ટોટલ રાજ્યો અને રાજ્યના પાટનગરો વિશે આપણે જોઈ ગયા. બરોબર. એકવાર શાંતિથી વિડીયો જોવાનો, એક જ વાર જોજો એટલે તમને એકવાર જોઈ લો અને એકવાર લખી નાખો એટલે આપણા રાજ્યો અને પાટનગર બધું યાદ રહી જશે. બરોબર. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. શાંતિથી ભણતું જવાનું, શાંતિથી જોતું જવાનું, એક ટોપિક પતાતા જાઓ. હા, વધારે 10-15 મિનિટનો વિડીયો હશે તો 15 મિનિટ તમે જોવામાં આપો અને 15 મિનિટ લખવામાં આપો એટલે અડધો કલાકમાં તમારું રાજ્ય અને પાટનગર પૂરા. હવે આપણે લેશું નદીઓ. આગળના નેક્સ્ટ ટોપિકમાં ભારતની નદીઓ લેશું અથવા ભારતના પર્વતો, એ બધું આવી જશે. બરાબર. ભારતના અને ગુજરાતના અલગ અલગ ભણાવીશું. બરાબર. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે જો આપણા સબસ્ક્રાઈબ હજુ પૂરા થયા નથી મિત્રો, તમારા જ સપોર્ટથી તમારાથી જ થશે. બરાબર. અમારા એકલા હાથે કંઈ થવાનું નથી. તમારા સપોર્ટ ને તમારા આશીર્વાદ જોશે આમાં. બરાબર. એટલે અમે તમને કંઈક ભણવામાં તમને જ્ઞાન થોડું આપીએ છીએ મિત્રો, તો તમે થોડું 1% અમને સપોર્ટ કરો. બરાબર. વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કારણ કે વ્યૂઝ ઘણા આવે છે ને સબસ્ક્રાઈબ થતા નથી, એવું છે. કદાચ એમને એવું હોય કે વિડીયો ના ગમતો હોય પણ સારા ટોપિક છે, ભણવા વિશે સારું તમને માર્ગદર્શન આપીએ છીએ અમે. કોઈ ખોટી તમને અવળી લાઈને ચડાવતા નથી. બરાબર. તો સારું માર્ગદર્શન આપીએ છીએ તો એને એક સબસ્ક્રાઈબ તો બને, તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી. બરાબર. હું આટલું એટલા માટે કહું છું મિત્રો, કારણ કે તમારા સપોર્ટથી અમને ઘણો ફાયદો થશે. અને બીજી વસ્તુ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે અને ક્યારેક અવનવું જાણવા માટે તમે સબસ્ક્રાઈબ ચેનલ હશે અને અમારો વિડીયો તમારામાં પડ્યો તો તમે જોશો તો તમને કંઈક અવનવું જાણવા મળશે. બરાબર. 1% પણ જાણવા મળે ને તો પણ સારું કહેવાય મિત્રો. એવું કંઈક અવનવું તો અમે વારા ઘડીએ કરતા રહીશું એટલે તમને શીખવા મળે, જાણવા મળે, પ્લસ કે આગળની એક્ઝામમાં ક્યાંક ઉપયોગી થઈ પડે. બરાબર. એટલા માટે મિત્રો ચલો, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.